નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. અમદાવાદમાં અખાદ્ય સ્નેક્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હતો. મિલાવટમાં હદપારનો અહેવાલ સામે આવી રહ્યો છે. અમરાવાડીમાં 1500 કિલો સ્નેક્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બચ્ચો કા પાસ્તાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. સિદ્ધપુરમાં ₹3.75 લાખના 75,000 પેકેટ જપ્ત કરાયા છે. 6 સેમ્પલના લેબ રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમને સીઝ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અખાદ્ય સ્નેક્સનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. જે કાર્યવાહી કરવામાં આવી છે અમરાઈવાડી વિસ્તાર કે જ્યાં આ કાર્યવાહી કરવામાં આવી. ભેળસેળ કરવામાં આવી હતી, જેમાં હદ પારનો અહેવાલ સામે આવી રહ્યો છે. અમરાઈવાડીમાં 1500 જેટલો જે જથ્થો હતો તે સીલ કરવામાં આવ્યો છે. બચ્ચો કા પાસ્તાનો જથ્થો સીલ કરવામાં આવ્યો. સિદ્ધપુરમાં ₹3.75 લાખનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. 6 સેમ્પલના લેબ રિપોર્ટ ફેલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બાળકોને પડીકા ખવડાવતા વાલીઓ સાવધાન થઈ જાય. ₹5 પેકેટમાં કેન્સરનું જોખમ રહેલું છે. ભેળસેળનો આ અહેવાલ અને તેનાથી ભારે ચિંતા વ્યાપી છે. આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. લેબ ટેસ્ટના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. બાળકોને જે પડીકા ખવડાવતા પેકેટ્સ ખવડાવતા વાલીઓ છે તે સાવધાન થઈ જાય. ₹5 પેકેટની અંદર કેન્સરનું ભારોભાર જોખમ છે. ભેળસેળના અહેવાલથી ભારે ચિંતા છે. લેબ ટેસ્ટના અહેવાલથી ખળભળાટ મચ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન નહીં તેવું વાલીઓ કહી રહ્યા છે અને ભેળસેળિયા સામે પગલાં ભરવા વાલીઓ માંગ કરી રહ્યા છે. હવે હદ વટાવી છે એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે બાળકોને વાલીઓ દ્વારા જે ફૂડ અપાય છે, જે પડીકા અપાય છે, જે માત્ર ₹5ના પડીકા હોય છે, પરંતુ બાળકોને કેન્સર તરફ ધકેલી શકે છે. જી હા, ગઈકાલે જે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પાસ્તા સહિતના જે ₹5ના જે પેકેટ્સ આવતા હતા તેમાં પણ અનહાનિકારક અને જોખમી ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વાલીઓમાં પણ હવે ચિંતા ઉભી થઈ છે. ત્યારે અમદાવાદથી કેટલાક વાલીઓ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે જ આપણે વાત કરીએ. જે પ્રકારે હવે ફૂડમાં જે મિલાવટ સામે આવી રહી છે, જ્યાં જુઓ ત્યાં મિલાવટ જ મિલાવટ. હવે જે પાસ્તા સહિતના જે પેકેટ્સ આવતા હતા એમાં પણ હવે મિલાવટ સામે આવે છે. હા, બિલકુલ એ સમાચાર જોવામાં આવ્યા છે. અત્યાર સુધી અમે બાળકો નાની મોટી કોઈ જીદ કરતા હતા તો એ વિષય ઉપર અમે ₹5, ₹10 કે ₹15 પેકેટ કોઈ પણ બજારમાં જે મળી રહ્યા છે એ અમે આપી દેતા હતા. પણ હવે તો એમાં પણ એક ચિંતાનો વિષય ઉભો થયો કે બાળકોને આપવું, ખવડાવવું તો ખવડાવવું શું? અત્યારે નાના મોટા બજારમાંથી જે પડીકા મળી રહ્યા છે તેમાં પણ ભેળસેળ અતિશય પ્રમાણમાં આવી રહી છે એવા સમાચારો આવેલા છે. તો હવે બાળકોને ખવડાવવું તો ખવડાવવું શું એ મોટો એક પ્રશ્ન ઉભો થયેલો છે. પોપકોર્ન હોય કે પછી કઈ પણ હોય, અત્યારે આપણે બહાર જઈએ એટલે બાળકો પડીકા ઉપર જ વધારે આશ્રય કરતા હોય છે કે પડીકા ખવડાવી દઈશું. પણ હવે આ જે મામલો સામે આવ્યો છે, તપાસમાં ભેળસેળ સામે આવી, કેટલી ચિંતા છે? ચિંતાજનક છે કે બાળકોને અત્યાર સુધી અમે પડીકા ખવડાવતા, હવે એમને શું ખવડાવવું એ અમે ચિંતાજનક થઈ ગયા છે કે બાળકોને હવે જમવામાં શું આપવું, એમ નાસ્તામાં પણ લઈ જાવ છો ત્યારે અત્યાર સુધીમાં શું આપતા હતા? અત્યાર સુધીમાં અમે નાસ્તો જ આપતા હતા, પણ હવે વિચાર કરવો પડે કે હવે બાળકોને અમારે શું આપવું જોઈએ કે જેથી કરીને નુકસાન ન થાય. સર, આવા જે મિલાવટ કરતા હોય એવા લોકો સામે હવે કેવી કાર્યવાહી તમારા મતે થવી જોઈએ? કારણ કે આપણે તો બાળકોને રસોઈ કદાચ ના કરી હોય, શાક રોટલી ના કરી હોય તો કદાચ એને પાસ્તા, કુરકુરે કે કઈ પણ આપી દેતા હતા. પાસ્તા કે કુરકુરે એ તો ચલો, એ તો પડીકામાં આપણે આપી દેતા. ફ્રૂટ આપવું હોય તો પણ એમાં પણ મિલાવટ વાળું આવે છે કે ફ્રૂટને પણ કૃત્રિમ ઇન્જેક્શનો આપીને પકવવામાં આવે છે. એ પણ આપણા બાળકો માટે, શરીર માટે હાનિકારક છે. તો હવે આપણે આપવું તો શું? છોકરાઓને, બાળકોને નાસ્તામાં આપવું તો શું? આપણે દરેક જગ્યાએ મિલાવટ જ મિલાવટ. હવે વાલીઓને પણ પોતાના સંતાનો માટે ચિંતા સતાવી રહી છે. વાલીઓને ચિંતા સતાવી રહી છે.
જેટલી ચિંતા વાલીઓને છે એટલી સરકારે પણ કરવી જોઈએ. સરકાર હેલ્થ બાબતે અનેક પ્રયાસો કરે છે, પણ જે આ ડુપ્લિકેટ અને ખાણીપીણીમાં પણ ડુપ્લિકેટ છે એના માટે સરકારે ખૂબ જ મોટો પ્રયત્ન કરવો જરૂરી છે. ખોટી રીલો અને વિડીયો બનાવવાથી કોઈ પ્રસિદ્ધિ નથી મળતી, પણ ખરેખર જાગૃત બનીને જનતાની સાથે સાથે રહીને સરકારે પણ એમના અભિપ્રાય લઈને ડુપ્લિકેટ ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. આપના મતે શું માનો છો કે કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? કારણ કે હવે ભેળસેળ બધે જ જોવા મળે છે. પનીર હોય કે કાંઈ પણ હવે નાના બાળકોને પણ કેન્સરનું જોખમ થાય જો આવા મિલાવટવાળા ખોરાક ખાય તો. અત્યાર સુધી જે ગુજરાતનું ગઢ અમદાવાદ ગણાતા અને અમદાવાદથી જયારે ડુપ્લિકેટ આવા પેડિકા મળતા આવતા હોય તો વાલીઓને ચિંતા. અત્યાર સુધી વાલીઓ પોતપોતા ઘણીવાર એક બંને પેરેન્ટ્સો કઈ જોબ જતા હોય એટલે પડીકા આપીને એનો સ્કૂલે દીકરાને સમય સંજોગ ના હોતા આપી દેતા હોય. પણ આ બધા વિશે હેલ્થ મિનિસ્ટર અને હેલ્થ કમિશનર આના પર એક્શન અને આના પર કાયદો કાનૂન કેમ નથી લાવતા? આટલી બધી મિલાવટ પનીરથી લગાવીને શાકભાજીથી લગાવીને બધું દરેક જગ્યા તમારે ચાહે જીરામાંથી પેલા જીરામાંથી વરિયાળી બનાવીને વરિયાળીમાંથી જીરા બનાવતા હોય, આવું અનેક મિલાવટો આપણા ગુજરાતમાં ચાલી રહી છે. એના ઉપર હજી સુધી હેલ્થ મિનિસ્ટર કેમ કઈ બોલતા નથી? એટલે મોટો પ્રશ્ન થાય છે કે બાળકોના હેલ્થ સાથે જોખમ થઈ રહ્યું છે, જીવના જોખમ થઈ રહ્યા છે, ત્યારે આ જ પ્રકારના હેલ્થને લઈને હાનિકારક જે વસ્તુઓ માર્કેટમાં વેચાઈ છે તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો કે એક બાદ એક જે પડીકામાંથી મળેલી મિલાવટ સામે આવી છે જેને લઈને વાલી જગતમાં પણ એક ચિંતા પ્રસરી ગઈ છે. વાલીઓમાં પણ હવે ચિંતા સતાવી રહી છે અને કડક કાર્યવાહી આવા બેદરકાર લોકો સામે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.